એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી ને મારા તો દિવસો જ ભરાઈ ગયા છે સાહેબ. આ મારો સાળો શંભુ ને મારી શાળાવેલી હંસા જળોની જેમ વળગ્યા છે. આ ગઈકાલે હંસલી મારી યારે જોગિંગ પર આવી ગાર્ડનમાં 5 ગ્લાસ જ્યુસના ઠોકી ગઈ અને ઘરે આવીને તપેલી ભરીને બટાટા પૌવા ઝાપટી ગઈ. અરે સાલી હંસા કાઠિયાવાડનું નામ લજવે છે. હે બનેવી રેડ આજે ક્યાં લઈ જશો? પાંજરાપોળમાં. ચાંદલાવડમાં. વેરી ગુડ. સાંભળ્યું છે કે લેડીઝોની ઇમિટેશન જ્વેલરી ત્યાં બહુ સસ્તી ને સારી મળે નહીં? ઇમિટેશન નહીં, ઇમિટેશન. હા હા એ જ. હવે આ અમાર બરવાડામાં તો બધી લેડીઝો ઇમિટેશન જ કે. ભલે તમે કહો એ સાચું. નાચું? હાય હાય તમારી સામે નાચું? મને તો શરમ આવે, પણ સલમાનના બધા ડાન્સ મને આવડે હો. એ હંસી સલમાનના ડાન્સ તો કરતી જ નહીં. ડીંગા ચીકા કરવા મારા 2 પેન્ટ ફાડી નાખ્યા હતા. એટલે હવે મારા પેન્ટ ફાડશે? ના ના ગિરીશ કુમાર, તમે હું અમે એટલા નોટી નથી હો. એ હંસા જવા દે બધી વાત. આજના પ્રોગ્રામની વાત કરને. પ્રોગ્રામ ટુડે ને એ ટુડે તો મંત્રી પ્લેસ જોવા જ જઈશું. મંત્રી પ્લેસ? ઓહો, એટલે તમારે ગાંધીનગર જવું જ મંત્રીઓના બંગલા જોવા? બનેવી લાલ એટલે એને મસ્ત થિયેટરમાં પિક્ચર જોવા જાવું છે. પિક્ચર? એટલે મલ્ટીપ્લેક્સમાં જવું? હા હા ઈ એ ત્યાં જઈને મોટા તબડકા ભરીને ધાણી ખાવી છે ને પવાલા ભરીને શરબત પીવા છે. બાપનો માલ શરબત પીવા. આ મલ્ટીપ્લેક્સની ટિકિટ કેટલાની આવે? પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક, આનો ખર્ચો કેટલો થાય ખબર છે? કદાચ 300 રૂપિયા જેવો હા. થાય. એટલે તો તમને કહીએ છીએ. બોલો. બનેવીલાલ મેં હું તું ને કે ગીરે પાકીટ ભૂલી ગયો. અહીંયા એમ તપાસ કરી તારે ખબર પડી કે લોચો મરાઈ ગયો. અરે લોચો તો બુનને પરણ્યો એટલે તારી બેનને પરણ્યો ને ત્યારથી મારો લોચો મરાઈ ગયો. ટૂંકમાં તમે જે કાંઈ કરશો એ બધું મારા હિસાબે ને જોખમે. ના બનેવીલાલ એવું નહીં. જે કાંઈ ખર્ચો થાય એટલે લખી દેવાનો. હા, હિસાબ કોડીનો. બાકી તમે જતી વખતે 2-5 હજાર દેવા તો દઈ દેજો. ગીરે જઈને મોકલાઈ દેશું. હે ને હંસી? હાસ તો આજ સુધી કોના દીદાન તમ રહી ગયા? ચાલ ગિરીશિયા, હું કથામાં જાઉં છું. તારા દાદા તો વહેલા ઉઠી અને પહેલી લાઈનમાં ગોઠવાઈ ગયા. અરે બાપા, તમે ને દાદાએ જે આ ધાર્મિક લાઈન પકડી છે ને એમાં મારી કથા ઉઠી જશે. 15-20 ડોસલીઓને ભેગી કરીને ભજન સંધ્યા કરો છો, પછી 500 રૂપિયાના પ્રસાદ ખવડાવીને પાર્ટી કરો છો. અરે પણ હું ડોશીઓ અરે વાત કરું એમાં તારા પેટમાં હેનું તેલ રેડાઈશ? અને 500 રૂપિયા આપી અને આવા સત્સંગનો લાભ તો મળે છે? તગારાનો સત્સંગ? તમારો લે ભાગુ બાવો હિન્દી ફિલ્મના ગીતો ઉપર ભજનો ગાય ને ડોસલીઓ બધી આઈટમ નંબર કરે અને સત્સંગ કહેવાય કે કુસંગ? અરે ચૂપ રે. અમારા સત્સંગમાં વચ્ચે તારે બોલવાની કોઈ જરૂર નથી. અરે તારા દાદા પણ સત્સંગમાં જઈને લાલ બુંદી જેવા થઈ ગયા. અરે પણ એ બુંદી ઘરે આવીને રાતના 2 વાગ્યા સુધી મારી પાસે પગ દબાવડાવે છે. અરે પણ ભગવાનનું નામ લેતા લેતા ઉપર જવા એમાં ખોટું શું છે? એવું થાય તો બહુ સારું, પણ એવું થતું નથી ને. એટલે તું ઈચ્છે છે કે અમે બંને જણા ઉકલી જઈએ કેમ? પણ અમે અમારી શતાબ્દી ઉજવ્યા વગર અહીંથી ઉખડવાના નથી.